ભાવનગર ખાતે બે બાળકોના દત્તક વિધિનો સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તો સામાજિક ન્યાય અને અધિકારિતાના વિભાગ ગાંધીનગરના અનુદાનિત સામાજિક સંસ્થા શ્રી સ્થાપીબાઈ આર ગાંધી વિકાસ ગૃહ ખાતે વિશિષ્ટ દત્તક સંસ્થાઓ દ્વારા ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર સંસ્થા ખાતે ઉછેર પામતા બે ફૂલસમા બાળકોને માતાનો પાલવ અને પિતાનું પ્રાંગણ મળવાનો રૂડો અવસર વિકાસ ગૃહના આંગણે જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ભાવનગર તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે ઉછરી રહેલા કલ્પ અને જીયાન નામના બે બાળકોની દત્તક વિધિ સમારોહ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમમાં શહેરના ભમાશા જેવા નગર શ્રેષ્ઠીઓ આ પવિત્ર અવસરના સાક્ષી બની ભગવાન સ્વરૂપ ફૂલડાઓને વાત્સલ્યભેર આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 314 બાળ ફૂલડાઓને ઘર પરિવારમાં પુનઃસ્થાપન કરવાની સાથે સાથે સમાજની આવી 118 દીકરીઓના લગ્નની ગાંઠથી જોડીને સમાજમાં પુનઃસ્થાપન કરવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજે નવસારી અને નડિયાદ ખાતેના બે દંપતીઓ દ્વારા દત્તકની ઓનલાઈન કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી આજે કલ્પ અને જીયાનને દત્તક લીધા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ બંને બાળકોને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા, જ્યારે આ ક્ષણે અનેકની આંખો ભીંજાઈ ગઈ હતી। આજે તાપીબાઈ ગાંધી વિકાસ ગૃહ ખાતે બાળકોને દત્તક આપવાની જે વિધિ છે એનો સમારોહ છે। બે બાળકો આજે સદગૃહસ્થ દંપતીઓ દત્તક લઈ રહ્યા છે। એક બાળક અગાઉ પણ દત્તક લેવામાં આવેલું, એટલે કુલ 3 બાળકો આ સંસ્થામાંથી દત્તક સ્વરૂપે સદગૃહસ્થો લઈ ગયા છે। એની વિધિનો આજે સમારોહ છે। આજે ઘણા શ્રેષ્ઠીઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળે। ખૂબ જ સારી ઉમદા પ્રવૃત્તિ સંસ્થામાં થઈ રહી છે। ઘણા બધા શ્રેષ્ઠીઓએ પોતાનું દાન આપી, પોતાની સેવા આપી અને આ સંસ્થાને ખૂબ જ મજબૂત અને સુદૃઢ બનાવેલી છે। બાળકીઓને ખાસ કરીને જે જ્યારે છોડી દે છે મા બાપ કોઈપણ કારણોસર, એ બાળકોને અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ રહેવાની સાથે સાથે સ્કૂલિંગ, ઇનહાઉસ સ્કૂલ છે, મેડિકલ ફેસિલિટી જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે। અને જે બાળક અહીંથી રિહેબિલિટેટ થઈને અને કોઈ સદગૃહસ્થાન ત્યાં જાય છે એનો પણ જાણે પુનઃજન્મ થતો હોય એ રીતનું સરસ વાતાવરણ સર્જાતું હોય છે। એટલે ખૂબ જ સારી પ્રવૃત્તિ સંસ્થા તરફથી થાય છે। સંસ્થાને હું શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે જે સદગૃહસ્થોએ આગળ આવી અને બાળકોને દત્તક લીધેલા છે, તાપીબાઈ વિકાસ ગૃહના આંગણેથી આજે ફરી 300થી વધારે વખત જે પ્રસંગ અમને મળ્યો છે બાળકોને દત્તક આપવાનો, એનો અમને ગર્વ અને આનંદ એટલા માટે છે કે આ ફૂલડા સ્વરૂપ ભગવાનના સ્વરૂપ સમા બાળકોને એના મા બાપનો પાલો મળી રહ્યો છે। આ સમગ્ર કાર્યક્રમને અમને શહેરના શ્રેષ્ઠીઓ, દાતાઓનો ખૂબ સુંદર સહયોગ મળે છે। વહીવટીતંત્ર, પોલીસ ખાતું, આરોગ્ય તંત્ર એ પણ અમને ખૂબ સાથ અને સહકાર આપે છે અને ઈશ્વરી કાર્ય માટે અમને ઈશ્વર આવું નવું બળ આપતો રહે એના માટે અમે ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ છીએ અને સમાજના શોષિત, પીડિતો અને આવા લોકોને અમે ઉપયોગી થઈએ એનો અમને ગર્વ અને આનંદ છે। આ સંસ્થામાં દીકરીઓને પગભર થઈ સમાજમાં માનભેર રહી શકે તે માટે તેમના અભ્યાસની સાથે સાથે આરોગ્ય અને સ્વાવલંબી થવા માટે કૌશલ્યવર્ધન તાલીમ પણ સંસ્થામાંથી જ આપવામાં આવે છે। દાતાઓના સહયોગથી આ સેવાભાવી સંસ્થામાં આ દીકરીઓ સ્વાવલંબી બની પોતાની નવી જિંદગીની કેડીઓ કંડારી રહી છે। કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર।